બનાવવાના છે ભરેલા ટામેટાં અને ભરેલા મરચાંના ભજીયા. તેમના માટે હું આ રીતે મરચાં લઈ લીધા છે, હવે વોશ કરી નાખીશ. અને ટામેટાં પણ આ રીતેના થોડા કડક અને નાના નાના લીધા છે, તો એમને પણ વોશ કરીને તો આ રીતે ટામેટાનો ઉપરનો ભાગ કાઢી લઈશું અને અંદરથી આ રીતે બધા બિયા કાઢી નાખવાના છે. આ રીતે બધું વચ્ચેનું સાફ કરી લઈશું. તો આ રીતે વચ્ચેથી કટ લગાવી લઈશું અને પછી અંદરથી બધા બિયાનો ભાગ જેટલું બી પાણી હોય ને એટલું મેક્સિમમ કાઢી નાખવાનું છે, કારણ કે અંદર પછી આપણે સ્ટફિંગ ભરીશું ને એટલા માટે. તો આ રીતે બધું પાણી કાઢી નાખવાનું છે. જો અંદરથી એકદમ કોરા કરી રાખવાના છે. એકવાર સાફ થઈ જાય એટલે પછી આપણે આવો કાણાવાળો ચાંદનો લઈશું અને એને ઊંધા મૂકી દેવાના છે, એટલે બને એટલું પાણી નીકળી જશે. માટે આ રીતે બટાકા મેં બાફી લીધા છે. તો આ રીતે બધા ટામેટાં મેં સાફ કરી નાખ્યા છે, જોઈ શકો છો. આ રીતે બધા અંદરનું બિયા કાઢી નાખ્યા છે. તમે ચમચીથી પણ કાઢી શકો છો અને હજુ પણ પાણી થોડું થોડું નીકળે છે આમાંથી, જો આ રીતે. તો ચાલો એ સુકાય એટલે એક બાજુ મસાલો બનાવી દઈશું. તો પહેલાં લઈશું આખા ધાણા, આ રીતેના આખા ધાણા, પછી થોડી વરિયાળી, આ રીતેની વરિયાળી છે એ લઈશું, અને સફેદ તલ. આ બધુંને આપણે થોડું દદરું વાટી લઈશું. આ રીતે બટાકા છોલી લીધા છે. હવે મસાલો કરીશું. જો તમારે બટાકા ના નાખવા હોય તો ખાલી લીલી ચટણીના પણ બનાવી શકો, પછી ચટણીની અંદર ગાંઠિયા નાખીને પણ બનાવી શકો, પણ આપણે એકદમ દેશી સ્ટાઇલમાં બનાવીશું બટાકા સાથે. તો આ જે મસાલો વાટ્યો હતો ને એ નાખી દઈશું. પછી થોડી હિંગ, થોડી હળદર, થોડો અજમો. આ રીતે આપણે હાથમાં લઈને મસળી નાખવાનો છે. તો થોડો અજમો લઈશું અને થોડો આમચૂર પાવડર ખાટો મીઠો બનાવવા માટે, થોડો ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું લેવાનું છે. અને આપણે રેડ ચીલી નથી નાખવાના, ચીલી ફ્લેક્સ નાખવાના છે, તો મસ્ત લાગે છે. તો ચીલી ફ્લેક્સ લઈશું, તીખું ખાતા હોય તે પ્રમાણે. અને મેં બનાવી છે ધાણાની ચટણી, તો એ પણ અંદર નાખી દઈશું. બહુ ફાઇન લાગે છે ધાણાની ચટણી. આ રીતે એક મોટી ચમચી ધાણાની ચટણી લઈ લઈશું અને થોડી ખાંડ, ખાટો મીઠો રાખીશું એટલે થોડી ખાંડ નાખીશું. બસ આટલા મસાલા કરીને નાખીશું. બસ આટલા મસાલા કરી દઈશું અને મિક્સ કરી દઈશું. પછી નાખવાના છે ધાણા. તમારા પર ફ્રેશ હોય તો ફ્રેશ, અને મારા પર ફ્રેશ નથી એટલે ફ્રોઝન લઉં છું. તો લીલા ધાણા નાખી દઈશું. બસ આટલા જ મસાલા કરવાના છે અને પછી બધું મિક્સ કરી દઈશું. તો આ રીતે આપણે બધો મસાલો મિક્સ કરી નાખ્યો છે. જો કેટલો મસ્ત દેખાય છે, લીલો. તો હવે ભરી દઈશું ટામેટાં અને મસાલો. તો એક બાજુ બનાવી દઈશું ભજીયા માટે બેટર. એમના માટે લેવાનો છે ચણાનો લોટ. જે પ્રમાણે તમારે ક્વોન્ટિટી બનાવી હોય એ પ્રમાણે ચણાનો લોટ લેવાનો છે. તો ચણાનો લોટ લેવાનો છે. પછી એમાં નાખવાનું છે થોડું લાલ મરચું, ધાણા પાવડર અને મીઠું. આપણે મસાલામાં પણ આવશે અંદર, એટલે તે પ્રમાણે થોડું નાખીશું સાચવીને, અને પછી પાણીથી બાંધી લઈશું. તો હવે થોડું પાણી નાખીને બાંધી લઈશું આપણે.
બહુ જાડું પણ નથી રાખવાનું અને બહુ પતલું પણ નથી રાખવાનું. આ રીતે બાંધી લઈશું બધો લોટ મિક્સ કરીને. આ રીતેનું બેટર કરી નાખવાનું છે. જો રીબીન ટાઈપ પડે છે ને એ રીતેનું કરી નાખીશું. તો હવે ભરીશું મરચાં અને ટામેટાં. તો હવે ભરી લઈશું બધા ટામેટાં. આ રીતે દાબીને મસાલો ભરી દેવાનો છે. તો જો આ રીતે આપણે બધા ટામેટાં ભરી લઈશું. તો આ રીતે બધા ટામેટાં ભરી લીધા છે. હવે મરચાં ભરી લઈશું. એમના માટે આ રીતે કટ કરી લેવાનું છે. આ રીતેનું કટ કરી લઈશું. જો તમને તીખા ખાવા હોય તો બિયા અંદરથી ના કાઢવાના, અને જો તીખા ઓછા જોઈતા હોય તો પછી બિયા કાઢી નાખવાના. તો આ રીતે બધા મરચાં ભરી લઈશું. જો આ રીતે બધા ભરી લેવાના છે મરચાં. બટાકાનો જે સાંજો બનાવ્યો હતો ને એ ભરી લઈશું બધા મરચાંમાં. આ રીતે બરાબર પેક કરી દઈશું જેથી લોટ અંદર ના જાય. તો આ રીતે આ રીતે બધા ભરી લઈશું. તો આ રીતે બધા મરચાંના ટામેટાં ભરાઈ ગયા છે. હજુ તો એક વસ્તુ બાકી છે, તો ચાલો એ પણ બનાવીએ. તો લાસ્ટ ટાઈમ આપણે લીલા કાંદાની ભાજીના ગોટા બનાવ્યા હતા ને તો બધાને બહુ જ ભાવ્યા. તો પાછી ફરમાઈશ આવી છે બનાવવાની, તો એ પણ સાથે બનાવવાના છે. તો કાંદા બધા સમારી લીધા છે. હવે મસાલા કરીશું. તો લેવાનો છે ચણાનો લોટ. જે પ્રમાણે તમારા પર કાંદાની ભાજી હોય એ પ્રમાણે લોટ લેવાનો છે. સાથે લઈશું ચોખાનો લોટ. અડધો ચણાનો અને અડધો ચોખાનો લોટ કરીશું આ રીતે. તો દદરા ધાણા પણ કરી લીધા છે, એ પણ નાખી દઈશું. પછી નાખવાનું છે થોડો ધાણા પાવડર, થોડી અડદ, થોડું લાલ મરચું થોડુંક ઓછું નાખીશું. કાંદા પણ તીખા છે એટલા માટે. હવે નાખવાનું છે મીઠું. તો મીઠું નાખીશું અને સાથે ચાટ મસાલો, 1 મોટી ચમચી ચાટ મસાલો. કાંદા વધારે છે એટલા માટે. સાથે થોડી હિંગ અને અજમો પણ આપણે આખો લઈશું અને એમને આ રીતે મસળી નાખીશું. તો અજમો નાખી દઈશું. થોડી દળેલી ખાંડ, વધારે નહીં થોડી નાખીશું દળેલી ખાંડ. સૂકી લસણ, થોડું લીલું લસણ નાખી લઈશું આ રીતે. હવે લોટ મિક્સ કરી નાખ્યો છે અને થોડું પાણીએ બાંધી લઈશું. લોટને કડક રહેવા દેવાનું છે, કારણ કે કાંદા લાગશે ને, કાંદાને ધોયા છે તો એમનું પાણી પણ છૂટશે. એટલા માટે લોટ આપણે એકદમ ઢીલો નથી રાખવાનો. તો આ રીતે થોડો કઠણ લોટ રવા દીધો છે. હવે એમાં નાખી દઈશું કાંદા. તો એમનું પણ પાણી છૂટશે એટલે મસ્ત ઢીલો લોટ થઈ જશે. તો હવે બધું મિક્સ કરી લઈશું. તો આ રીતે બાંધી લીધો છે લોટ. હવે મૂકીશું ગોટા. 1 ગ્લાસ જ્યુસ, પાણી, ગ્રેપ જ્યુસ લઈશું. તમે એપલ જ્યુસ પીજો.
ચલાવો ચલાવો તો હવે જો આ ટામેટા મરચા ભરી લીધા છે હમ એમના મરચાના ભજીયા મૂકવા માંડ્યા આ છે. મરચું મુકાઈ ગયું છે એક ઓકે